નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સેમ 2 માં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 7મો છે ગતિ અને અંતર, એમાં એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। આ સિરીઝમાં આપણે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ, સાથે સાથે તેમની લિંક જે છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો નીચે આપણી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1। જમીન, પાણી તથા હવા પ્રત્યેક પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના બે ઉદાહરણ આપો। તો જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોમાં બસ, સ્કૂટર, ટ્રેન, મોટર કાર, બાઇક, બાઇસિકલ વગેરે તમે લખી શકો। પાણીના પરિવહન માટે ઉપયોગી સાધનો હોડી, જહાજ, સ્ટીમર, આગબોટ વગેરે વગેરે છે, ઓવરક્રાફ્ટ છે। હવામાં પરિવહન માટે ઉપયોગીની વાત કરીએ તો એરોપ્લેન, હેલિકોપ્ટર, અંતરિક્ષયાન, અવકાશયાન વગેરે છે। બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરવાની। 1 મીટર એટલે 100 સેન્ટીમીટર હોય, 5 કિલોમીટર એટલે 5000 મીટર હોય। હિંચકા પર કોઈ બાળકની ગતિ તો એને આવર્ત ગતિ કહેવામાં આવે। કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ તો એને પણ આવર્ત ગતિ કહેવામાં આવે, અને કોઈ સાયકલના પૈડાની ગતિ તો એને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે। પ્રશ્ન ત્રીજો છે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? તો લંબાઈના માપનમાં પગ અથવા પગલાંનો ઉપયોગ પ્રમાણભૂત ગણી શકાય નહીં, કારણ કે દરેક વ્યક્તિના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે। જેથી તમે પગ અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવશો ત્યારે તે વાસ્તવમાં સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે। વાસ્તવિક લંબાઈ જાણવા માટે પગલાંની લંબાઈ જાણવાની આવશ્યકતા છે। આથી લંબાઈના માપમાં પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્ર સ્વરૂપે કરી શકાય નહીં। ચોથો પ્રશ્ન છે નીચે આપેલ લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો। તો એમાં ચડતા ક્રમમાં સૌથી નાનું આવશે 1 મિલીમીટર, પછી આવશે સેન્ટીમીટર, પછી આવશે મીટર અને પછી આવશે કિલોમીટર। પાંચમું છે કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે તો તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। તો વ્યક્તિની ઊંચાઈ કેટલી છે? 1.65 મીટર। આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે। તો 1.65 એટલે કેટલું? તો 1.65 ગુણ્યા 100 કરતા જવાબ મળશે 165 સેન્ટીમીટર। અને ઊંચાઈને મિલીમીટરમાં ફેરવા હોય તો 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય, તો 165 ગુણ્યા 10 કરતા જવાબ આવશે 1650 મિલીમીટર। રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે। આ અંતરને કિલોમીટરમાં ફેરવવાનું છે। તો આપણે સૌને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થશે। તો 3250 મીટર ભાગ્યા 1000 કરતાં મીંડું ઉડી જશે અને જવાબ આપણને મળશે 100 નીચે છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે જવાબ આપણો આવે 3.25 કિલોમીટર। સાતમું છે ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપવા સમયે માપપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો ફૂટપટ્ટીના એક છેડાનો અંક 3 સેન્ટીમીટર અને ફૂટપટ્ટીના બીજા છેડાનો અંક છે 33.1 સેન્ટીમીટર હોય તો સોયની લંબાઈ માપવા માટે 33.1 સેમીમાંથી 3 સેમી બાદ કરીએ તો 30.1 સેમી જવાબ મળશે। આઠમો દાખલો છે કોઈ ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો। તો ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ ફેન પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા। તો સમાનતાની વાત કરીએ તો બંનેમાં વર્તુળાકાર ગતિ જોવા મળે છે અને તેઓ ધરી પર ફરે છે। ભિન્નતાની વાત કરીએ તો સાયકલ પર સરળ રેખીય ગતિ કરે છે, જ્યારે પંખો સરળ રેખીય ગતિ કરતો નથી, તે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે। નવમું, તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કોઈ અંતરનું માપન આવી માપપટ્ટીથી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓની કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો। તો ભાઈ સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી। આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે પ્રમાણે છે। પહેલું, સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટીની લંબાઈ બદલાય છે। તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં માપપટ્ટીની લંબાઈ વધી જાય છે। એક જ વ્યક્તિએ
એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરવી અંતરનું માપન 2 કે 3 વાર લેતા તે માપમાં થોડો ફેરફાર થાય છે. જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપ પણ જુદા જુદા મળે છે. 10મો પ્રશ્ન છે, આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો. તો પહેલી છે ઘડિયાળના લોલકની ગતિ અને બીજી છે હિંચકાની ગતિ. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.